સંતો ઢગલે ને પગલે તમને ને મને ઈશારો કરે છે, પણ આપણને બીજા હાસો ઈશારો છે એ ઓછો સમજાય, જૂઠા ઈશારા છે ને એ વધારે સમજાય. તમે જાણે અજાણે ભૂલથી કોઈ ઈશારો કરો ને એ ઈશારો બહુ સમજાય, પણ સત્યનો ઈશારો ગુરુ મહારાજ કરે છે કે આ સાસો ઈશારો છે. એક જણો આપણી બાયો બેઠા ને એવા એવા એક ભક્તાણી હશે સાહેબ, આપણને ઘણા બધા કહી જાય તમે ઘણી મોટી ભક્તાની હો, કહી દેવાનું બરાબર છે, તું જે કે ફાઇનલ બરાબર છે. નહીં તો મારા ગુરુ મહારાજ આપણા કંસરામ બાપુ કહેતા હતા સાહેબ એ સમય હમણાં ચાલવા માંડ્યો છે અમુક અમુક ઠેકાણે, હો ને. જગતની આબરૂ રાખવા માટે આપણા ભક્તો ટીલા ભૂહી નાખશે એવું આપણા ગુરુ મહારાજ કંસરામ બાપુ કહેતા હતા. એ વાત સાચી જ છે, હો ને. હમણાં અસલ વ્યવસ્થિત લોકો હોય બધાને તઈ જઈને બેહવાનું હોય તો પાછું એકલા ટીલો પાડીને શરમ આવે ને. પણ સાહેબ આ માતાઓ બેઠીને તમને કહું, 1000 માણસની સંખ્યામાં એકલી બાઈ હોય ને પણ પોતાનો ધણી હાથે હોય ને બેઠી હોય ને એનું પાવર જુદું હોય, અને હાવ એકલી બેઠી હોય એનું પાવર જુદું હોય. તમે તિલક તાણ્યું છે ને એ આપણા માલિકના નામનો. અરે 1000 ની વચ્ચે એકલો કેમ નહીં હોય સાહેબ? મેં કાલે જ કીધું હતું પરવીનભાઈ, અને થોડુંક બોલવાનું થઈ ગયેલું, અમુક ટાઈમે બોલવાનું થાય ભાઈ. અમે આટલી મહેનત કરીને અમે લીટો પાડતા જઈને તમે ભૂંતા હો તો અમને એ થોડુંક તો લાગે. એવું કહી દીધું અમે કોઈ જગતથી ડરતા જ નહીં સાહેબ. મરેલાને કોણ મારે? જીવતા હોય તો મારે ને. અને પર્વતરામને મરી જવાની બીકે નહીં વે સાહેબ, કેમ કે ગુરુ પહેલો પતાઈ નાખલો છે, વધ્યો હોય તો મરે ને. મરના સબ કોઈ કહે મનમાં મરવાની બીક, એક વાર જીવતો જો ગુરુ ચરણમાં જઈને મરી જાય સાહેબ, 4 વસ્તુ જેને અર્પણ કર્યા પછી કોઈ જીવતો નહીં, મરેલો નહીં, મરજીવો બની જાય. અને એ મરજીવા હોય ને એ ભક્તિ કરે, બાકી માય કાંગલાનું કામ જ નહીં. આ જીભના લહલકા મારતા ફરે, ઘડીક પીલપા સાટે ને ઘડીક પીલપા સાટી ખાય, આમનું કામ છે? સૂરો હોય તો સન્મુખ લડે નહીં કાયર ના કામ. ભક્તિ તો મરજીવાનું કામ સાહેબ, જેનું તેનું કામ ભક્તિ નથી. નહીં તો કેટલાય ત્યાં ઢગલા થયા હોતા છે. અને તમને મળ્યું છે ને એ ભાગશાળી છે, તમે હાસવજો. કોકની વાતે લાગીને બગાડી નહીં મેકતા હોય. નહીં તો હમણાં કલિયુગ ચાલે છે, બગાડવા વાળા એક જણો ફાદારવા જાય તો 1000 જણા પાછળ બગાડવા જાય. હમણાં તો આ દિવાળી પછી બાબો ગોદી ઉઠી જાય, ચાલુ થઈ જાય, તમે જોજો. એક જણો સોરાએ જાય ભાનગેડ કરવા તો બીજા સોરાએ બગાડવા જાય. પેલો જીન માંડ કરીને છેડા ગોઠવી આવડો હોય તો બીજા જીન નંગરિયા ઉતારીને આવતા રહે. કોકરી લાતે છે નહીં કે હે પતી ગયું. પછી ખબર પડે તોર ઘોર ન દાવ લો કે કહવા કહો તો કે ઘણો રાશિ છે નીતિયારો ત્યાં કહવા આવલો સ્પેશલ ધક્કો ખાવ તેના કરતા ફાંહો ખાઈ જાવ. કોકનું બગાડવામાં દાડા કાઢો એને કરતે એટલા ઓછા થાય. આ હજી અમુક ટાઈમે ઓછા નહીં હોય આપાવાળા સુધી. આ તો હારા છે, સુધર્યા છે એટલે સારું છે. બાકી પેલા ને કે તું જાત કે અહીંયા તો ગમે તે પણ નહીં હો, પેલા ને ધક્કો ખવડાવે ઠેઠ થઈ મોકલે. અહીંયા નહીં મળે એમાં પણ કહું. મહાપુરુષો તમે જુઓ તો ખરા, અને આ જગત ભાગા તમે બીશો નહીં તો ભક્તિ થાય સાહેબ. બાકી દુનિયાદારીથી તમે ગભરાઈને પગલા માંડશો ને તો તમને ભજન નહીં કરવા દે તલાટી સાહેબ, ભક્તિ નહીં કરવા દે. આ જગત છે, કઈ ને કઈ ખોટા માર્ગે દોરશે આપણને, કઈ ને કઈ આપણને ભરમમાં નાખશે, કઈ ને કઈ આપણને અરે બીવડાવે. અમારે તો હમણાં વચ્ચે અમારા ગામમાં રહોડું પેલા ભગતને થઈ કે અમે રાંધીએ ને એમ, આપણા ગામની બાજુમાં ગામ હતું. ભાઈ એ ભાઈ આવીને કહેવાય કે પેલા બધા કે તારકો હું રહોડું નહીં રાંધી. મેં કીધું નહીં રાંધે કઈ નહીં, હમું બઠા છે, તું ચિંતા નહીં કરે. મરી જાય ને તો કોઈને જીવ તઈ પડી નહીં રહેવા દે, આવીને બાલ દઈશું, એ બધી ચિંતા નહીં કરે. જેનું કોઈ નથી એનો માલિક છે સાહેબ, બધાનું થઈ ગયું છે, તારું કઈ બાકી રહી જવાનું છે. પણ આપણે તો પેલા નિભાવવા કે એલા પછી મેં જરીક ધરી લીધેલું એમ, એમના લીધે તું હું લેવા તારું બગાડ્યું. આપણે ઘણી ઠેકાણે આપણે બધી આ સમાજમાં ચાલે સાહેબ. એવું ક્યારે નહીં કરો, બીજાને લીધે આવું નહીં કરો. એ મુખડાની માયા લાગી મોહન પ્યારા. તમે જુઓ મુખડું કેવું હશે પરમાત્માનું, એ વાત આપણને ગુરુએ નક્કી કરાવડાવી છે.
એટલે તમને મને આવું ભજન મળ્યું છે, આવો સંગ મળ્યો છે, આવા મહાપુરુષ સદગુરુ મહારાજ મળ્યા છે, એમનું જ્ઞાન તમે હાથે રાખજો, હૃદયમાં ધારણ રાખજો. નીતિ ધર્મના નાવડા સદા માટે તરી જાય છે, ક્યારે ડૂબતા નહીં હો ને. ગમે એટલા પાડવાની કોશિશ કરે પણ તમારું જો સ્ટેરિંગ બરાબર છે ને તો કોઈના બાપની તાકાત નહીં તમારું બગાડી શકે. ભક્તિ આપણી બરાબર હોવી જોઈએ, નિયમો આપણા બરાબર હોવો જોઈએ. હો એક દાડ અમારે એક જગ્યાએ ભજન કરવા ગયા મહારાજ, અહીં અમારા ગામની બાજુમાં જ ગામ છે, એટલે મારાથી બોલાઈ ગયું. અને હું તો બધાને કહું, આજે કહું, આ પાવાળાને ઘણી વેમ હોય ને તો તમે કાઢી નાખજો. ઘડી કાળજા હાંધવાનું બધું ડોટા ડોટ કરવાનું બંધ કરો હો ને. તે કે પાછું ત્યાં કુકડું માંગે ને તે હાંધે ને, એટલે પણ કુકડાને હેલાનું કઈ મેચ થાય? મૂર્ખા બનાવવાના ધંધા કરે, નહીં સમજે પડતી તમને મારે એમ કેવું છે. એટલે પેલા જેવા તમે ગાંડા છો બધા. માણસનું કાઢીને કુકડાનું ઘાલીને હાંધે તે ટાંકા કરીને મારે. ખાલી આટલું તમે ઓપરેશન કરીએ ને ટાંકા તમે લે બરાબર, કેટલા દાડા દુખે? અઠવાડિયું 10 દાડા એને ડ્રેસિંગ કરાવવું પડે, ટાંકા દુખે, અને એનો હાથ ઘાલીને કાળજું કાઢ લે તો પણ કદીક તો થોડું ઘણું એમ દેખાય કે નહીં દેખાય? કહું હું અમથા ખાલી ઠોક ઠોકના ધંધા ચાલુ કર્યા, અને આમાં કોઈને આવડે છે તમને કાળજું કાઢતે? બચારી બહેનો ની સમજણ પડે કે નહીં કશું નહીં. ચીકણી ડબ્બી કઈ રાખવાની તેની ખબર નહીં, અને તે આમને બચારી શું કરવા તમે આમને એમ કરો? આ તો આ જગદંબા લક્ષ્મીનો અવતાર છે સાહેબ. અને આવડતો હોય તો મારું કાઢી દઉં, કાઢો. મેં એમને કહું છૂટે ચાલતી દીધી છે, તો હું કાઢો જ ખરી. અને મેં અસલ ખમશું હવાદું ઘણું લાગે. હા ને, ગંતરી હોય તે કેમ કે પેલા વાત આવી એટલે કહી દઉં. એટલે એવી વેમમાં નહીં પડે. કોઈ નહીં ખાતું તમને કશું નહીં. અને તમને એવી બીક હોય તો આવજો, અમારી પાસે વિદ્યા છે. હું તો તમને બધાને કહું, ગુરુ મહારાજ વિદ્યા આપે તમને. એ વિદ્યા તમારે એક જ વખત ભણી જવાની. ગુરુ પાસે જઈ, સદગુરુ પાસે જઈને એક જ વખત વિદ્યા ભણવાની, પછી એ ડબ્બી એટલી સાચવી રાખવાની. ડાકેણનો બાહ આવે ને તો તમને એમ હાથ નહીં ફેરવી શકે સાહેબ, એવી વિદ્યા અમારી પાસે છે. એ ડાકેણ શું કરે? મૂઠ બાફો આ બફારું ઝાપેટ કોણ તમને મેકી શકે? એમ કહું મેં, તમે જાતે કરીને માય કાંગલા થયા છે. હો અહીં મખોડું મોદનું સરક્યું હતું, અરે કે પેલી ઝાપેટ મેં કીધું ભણ દે નીકળી જી. ઓ તારી મારે તારું નો એલા મખોડું જીવ છે, નહીં સમજણ પડતી. હે મોદનું મખોડું ગયું હતું કે મને ઝાપેટ મેં કી ભણ રે નિયારી સર કીધું ભાળી. અજ્ઞાન એટલે સાહેબ એટલું બધું અજ્ઞાન, હડ તો અજ્ઞાન. અને આમાંથી નીકળો નહીં તો ભક્તિ નહીં થાય. તમે શુદ્ધ થવાના નહીં, કેમ કે ડેહકામાં જ છો, વિચારો નબળા છે ને. એટલે હું આ બહેનોને કહું, આપણે કોઈ હોય તો કઈ નહીં, તમે કોઈક એવું તમને વેમ જાય ને એની ભેગું તમારે કદીક જવાનું, ખેતરમાં જવાનું, બધે એમ કેવું છે. બીજા મેળે એની ભેગું જવાનું નહીં હોય તો ઘણી છીપકાર છે એમ. પેલી શેટેથી પેલી બીજી ભબડી જાય, ખાલી હામું જોવે ને ત્યારે કે મને મૂંડું પાર એમ, તું હાથે કરીને મૂંડું ચડાવ્યું, વેમ ભરાઈ ગયું. એટલે આપણે બહુ જાજુ કેવું નહીં, એક નાનું દ્રષ્ટાંત છે એ કહું, પછી આરતીવાળા ભાઈ આવી જાય. ખોકડો હે ને, ખોકડો એક જગ્યાએ જાંબાના ઝાડ ઉપર ખોકડો રહે, અને રોજનો જાંબા ખાય. તમને લગભગ કીધેલું પણ આજે કહી દઉં પાછું. રોજ જાંબા ખાય એટલે તલાવના કિનારે જાંબો હતો, અને એક દાડે અચાનક આવવાનું થયું મગરને આવવાનું થયું તો મારું વાલું એક જાંબુડું પડી રહેલું તો એ મગર વળી ખાઈ ગયું. પેલો કે હા આટલો સુંદર સ્વાદ જાંબાનો. અને પછી પાછો ઉપર જોઈ તે વાંદરો તે ખોકડો ઉપર બેહરેલો. એટલે એ ખોકડા ભાઈ શું કરે તો કે કઈ નહીં, જાંબા ખમ. એટલે આને એવું ફિટ થઈ ગયું, એક મેં જાંબુ ખાધું આટલું મીઠું લાગ્યું, આ ખોકડો રોજનો જાંબા ખાય તો એનું કાળજું કેટલું હવાદું હશે એમ. કેટલું હવાદું હશે. એટલે પછી તે ટાઈમે નાહી ગયો, બીજે દાડે આવ્યો. એટલે કે ખોકડા ભાઈ કેવું છે, શું કરો છો? અને કશું લેવું હોય તો મીઠું બોલવું જ પડે, નહીં તો હાલવાનું થાય તો કકડું થવાનું. તમારે કોઈને પાસે 2000 રૂપિયા લેવાના, એટલે કેમ છો દુરુરામ? મજામ ને? હું બધા ઘેર પરિવાર બધા બેન ને બધા શું કરે, છોકરા બોકરા બધા કેવું છે? મજામ છે? કામ ધંધો કેવું ચાલે? બધું આખું એક પત્તું વાંચી લીધું પડે, કેવું છે, મજામ છે, બધું મસ્ત પૂછવું પડે. પછી પૈસા ટકે બધું તો કે ના સારું છે, મારે કે જરીક સારું
આમ તો કોઈ દાડે એવું થાય નહીં, પણ આજે થોડુંક એવું થયું છે. તો આ બીજે બોલ નાખું તે મજા નહીં આવે ને, તો હું બોલ થઈ રહેલા છે નહીં એમ પહેલાં જ કીધી બાંધ દે. હા, બીજે કમ તો બહુ કદાચ નહીં મારું કામ નહીં થાય એવું લાગે, પણ તમારું પર મને ભરવો છે અને મારો બોલ તમે કદી મધી નાખી એટલે ઠેલે એવા નહીં મેં પેલો કે પણ છે હું કેદ કરો કશી નહીં 2000 રૂપિયા જોઉં તલા એમ. એટલે આ તો એકદમ ઢીલા થઈ ગયા એટલે કાઢીને હાલવાના છે. એ એકદમ મસ્ત થઈ જાય, પણ પછી તમારે પહેલા પાસે લેવાના થાય ને ત્યારે એ કકડો થાય. તો પરો કહી દેલા હાલ દે હું તારા લઈને કો મરીને મેં જેલા એમ પેલી મેં ક્યારે નહીં બોલી પડે. હા, એનાને કહી દે કે એનાના ખાઈને કઈ મરીને મેં જેલા હાલ દે હું એમ. તે પણ તે દાડે તેવું બોલીને માગ્યા હોત તો ખબર પડત ને કે કેવી રીતે લેવાય. એટલે આ એ ખોકડો મીઠું પેલા મગર મીઠું મીઠું બોલે, ખોકડાભાઈ કેવું છે, ફલાણું છે, ઢેકડું છે, આમ છે, એ બધું મસ્ત વાતો કરી. પછી કે એક વાત કમ તને કે હો આ મિત્ર છે એટલે કેવાય કે પણ કોને શું છે તે કે તાર ભાભી તને રોજ યાદ કરે. કોણ કે છે? મગર ખોકડાને કે તાર ભાભી તને રોજ યાદ કરે તે કે તમારા મિત્રને કે ખોકડા ભાઈને લેતા આવતા હોય તો એકાદ દાડો મહેમાન એમ કે તે આ પેલો બચારો ભોળો આવી ગયો ખોકડો માર જેવો ખરો ને. બાપજી પ્રોગ્રામની તારીખ એમ કે દાયો બાકી રાખે એમ લાગે ડાયરી તરત સુધી લખી દાલે આવી ગયા ભાઈ. ખોકડો ભોળવાઈ ગયો ને પેલો મગર કે ખોકડો કે અલા મગર ભાઈ તારે પાણીમાં રોજનું રહેવાનું ચાલવાની તને આદત છે એટલે તું જાય છે, મેં તો જમીન પર ચાલેલો મારે કઈ મેળાવે. તો કે એમાં શું તકલીફ છે કે મારે વહાં પર બેસી જા, લીજવાનું થતું એટલે બેડા પર બેસી જા મેં તને લઈ જાઉં. પણ કેટલે કૂદી તે આ દરિયાની બેટમાં જ છે કે અમારું ઘર નજીક જ છે, તઈ અડધે દરિયે લીજો. પછી એક ટેકરી હતી તઈ જઈને ખોકડાને કે અહીં ઉતર. ખોકડો કે તે ભાભી કઈ છે એમ કે તારું મગજ ચાલે કે નહીં ચાલતું. આ મગર ને વાળી કોઈ દાડે કે ભાભી હાભી હોતી હશે કે કેવી ભાભી કે તે પણ તે તું શું કરવા લાવ્યો તો કે મેં તો તને એટલે લાવ્યો મેં એક જાંબુ ખાધું તો એટલું ખવાદું લાગ્યું તું આટલા વર્ષથી ખાય છે તો તારું કાળજુ કેટલું ખવાદું હશે એટલે મેં તને લાવ્યો. તે પેલો પાછો ખોકડો ડાયો બુદ્ધિનો ઉપયોગ કરી અરે ગાંડા કે આવો ભાઈબંધથી થોડી સોકવટ કરાય. કોને કે છે? મગરને. આટલો આ ભાઈબંધથી મિત્રથી થોડીક સોકવટ કરાય કે કેનું તારે બોલવું જોઈએ ને તઈ હતો તે એમ પાછો ડહવાળો થયો. પણ છે હું શું થયું કે કાળજુ જ મેં તઈ પેલા જાંબાની ડાળ પર મેકેલું તઈ જ રીજ્યું કે પેલો કે એ હાવલા તે કે પાછા જવું પડે. પેલો કે ચાલ વહાં પર પાછો બેસી જા. બેડા પર બેહાડ્યો, બેહાડીને લઈ ગયા ને પેલો તો ભાઈ જેમ પેલો જાંબો ઠુકડો આવે ને તેમ તેમ એને તો કેર કૂદકો મારું એમ થી રહેલો. હા, સટકવાનો અહીંથી એટલે જાંબળો આવી ગયો ના તો પેલા ને બોલવા નહીં ગયો કૂદકો માર્યો ને ઊંચો સડી ગયો. લે આવે કે ને કેટલી વાર કે મૂર્ખા કાળજુ હંમેશા પેટમાં હોય, જાંબાની ડાળ પર કોઈ દાડ નહીં હોય. જાંબાની ડાળ પર કોઈ દાડ નહીં હોય. પેલો કે હારો વાંધો નહીં તારો રાગ તો કરીશ, પાણી પીયાદ આવવાની જ છે ને એમ. આ મગર જણે તળાઈ ગઈને હાથ ઢુપાઈ રહે જાંબળા તળે. અરે ભૂરે શું કે એક દાડે આને ખોકડાને પાણી પીવા ઉતરવાનું થયું ને પેલો મગર ઢૂકી રહ્યો એટલે સીધો જીન મગર ઝાલ લીધો એમ કરી પેલા ખોકડાને પગે ઝાલ્યું. પણ ખોકડો બુદ્ધિશાળી એટલો બધો એને કે અલા મગર ભાઈ ઝાલવું હોય તો પગે ઝાલ કે આમથી હું મૂળ્યા હાલો કે વગર કામની એમ. એટલે પેલો છોડ દઈને પાછો પેલ હાથ લગાવ્યો. પેલો કે હે ચાલ્યો ભાઈ કે હા પેલા ને કે ઝાલવું હોય તો પગ ઝાલ કે મૂળ્યા હું ખાલી ખોટી કે પુપાળ્યા કરે કે. ખોકડો કે એમ તારા હાથમાં આવવાનો નથી ભાઈ. હો ગમે એવો કાળ આવે સાહેબ પણ સદગુરુ તમને એવી એવી સટક બારી આલે ને કાળના પંજામાંથી પણ છૂટી જવાય છે, પણ ક્યારે સદગુરુ કરવા પડે નહીં. એમને એમ તો આપણે પંજામાં જ છીએ એવું વાત ફાઇનલ રાખવાની. એટલે સેવાવાળા ભાઈઓ આવી જાય, જેટલા જોડા હોય એટલા. આપણે ખૂબ પ્રેમથી અમારા પેલા રાજુરામ કહી ગયા તમે બોલી જાઓ કે એ મારે પાછું ચશ્મા મેકવા પડે ને એમ કરવું પડે. લો અરે તમે ક્યારે શીખશો પણ પરમભાઈ કહી ગયા લો અહીંયા પછી સાદર માંગે મેં નહીં આલું. હા પછી બાપુ સાદર નહીં આલતા એમ નહીં કહેતા.
સાદરા જાડા જાડા લાવીને આલે ટાઢ મેં ઓઢવા કામ લાગે. પાણી લેતા હો ને આ લિસ્ટ બોલાય એમ સેવા વાળા બધા ભાઈ આવી જાય. અને શાનું કેવું છે ઉકાળી? હા તો શાહ સુધી મંગાવી લો. બધું ઓનલાઈન જ છે કે ભાઈ?